નમસ્કાર, મહામંથનમાં હું નેહા આપનું સ્વાગત કરું છું। કોઈ ગામ, શહેર, પ્રદેશ કે દેશનો વિકાસ પહેલી નજરે આપણે જોવા માંગતા હોઈએ તો સૌથી પહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર નજર જાય। ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું સૌથી સારું ઉદાહરણ એટલે કે સ્ટેટ કે નેશનલ હાઈવે। જ્યારે હાઈવે બનાવવાનો થાય ત્યારે માળખાકીય સુવિધાઓની દ્રષ્ટિએ છેલ્લી હદ સુધી ચોકસાઈ રાખવી પડે। પ્રોજેક્ટ કોસ્ટ, સ્ટ્રક્ચરની ડિઝાઇન, જમીન સંપાદન, હાઈવેની આવરદા વગેરે જેવી તમામ બાબતો ધ્યાને લેવાની થાય। જેનામાં ઝીણું પાસું ચકાસ્યા બાદ હાઈવે પ્રોજેક્ટ શરૂ થાય છે। અહીં સુધી તો બધું સારું લાગે, પરંતુ મુશ્કેલી તો ત્યારે થાય જ્યારે કે ગાય વગાડીને શરૂ થયેલા હાઈવે પ્રોજેક્ટમાં વિલંબ થાય। હાઈવે પ્રોજેક્ટમાં વિલંબ થાય એટલે કે સરવાળે લોકોને મુશ્કેલીઓ શરૂ થાય। આપણે વાત કરવાની છે ગુજરાતમાં ચાલતા હાઈવે પ્રોજેક્ટની। રાજ્યમાં અનેક હાઈવે પ્રોજેક્ટ એવા છે કે જેને શરૂ તો કરવામાં આવ્યા, પરંતુ હવે તેને પૂર્ણ થવામાં વિલંબ થઈ રહ્યું છે। ધીમા ચાલતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને કારણે લોકોને સતત મુશ્કેલી થઈ રહી છે। ઘણા હાઈવે હજુ અધૂરા છે ને જેને લીધે ત્યાંથી પસાર થતા લોકોને મુશ્કેલી પડી હોય તેવા અનેક ઉદાહરણ આપણી નજર સામે છે। ગીર સોમનાથ ભાવનગર હાઈવે હોય કે પછી વડોદરા મુંબઈ હાઈવે, પ્રોજેક્ટમાં વારંવાર વિલંબ થાય છે અને સરવાળે પ્રોજેક્ટની કિંમત વધતી રહી છે। સરકારના જ આંકડાશાસ્ત્ર વિભાગને સાચું માનીએ તો 2024ની સ્થિતિએ ગુજરાતમાં 150 કરોડથી વધુની કિંમતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાંથી 8 પ્રોજેક્ટ એવા છે જે 2 થી 5 વર્ષ મોડા ચાલી રહ્યા છે। ક્યારેક પ્રોજેક્ટમાં ફેરફાર થાય છે તો ક્યારેક જમીન સંપાદનનો પ્રશ્ન નડે છે, પણ એક યા બીજા કારણે પ્રોજેક્ટમાં વિલંબ થતો જ રહે છે। આંકડાઓને સાચા માનીએ તો ગુજરાતમાં 14 હાઈવે એવા છે જેમાં પ્રોજેક્ટ કોસ્ટ 4000 કરોડ જેટલી એટલે કે 32% જેટલી વધી ગઈ છે। હવે આ વધારો કોની પાસેથી વસૂલ થવાનો છે? અધૂરા હાઈવેને લીધે લોકોની પરેશાની યથાવત છે। બીજી તરફ હાઈવે ઉપર ટોલ ઉઘરાવવા મુદ્દે વિરોધ તો ઉભો જ છે। આપણો પાયાનો પ્રશ્ન એટલો જ છે કે હાઈવે પ્રોજેક્ટમાં ધીમી કામગીરી કદાચ સરકારની મજબૂરી હોઈ શકે, પણ લોકો કોના વાંકે ભોગવે અને શા માટે ભોગવે? આ સવાલનો જવાબ મેળવીશું આજના મહામંથનમાં। એટલે કે રાજ્યમાં વિકાસની વાત તો ફક્ત ચૂંટણીના મુદ્દા હોય તેવું જ લાગી રહ્યું છે। ચૂંટણી આવે એટલે સરકાર મોટા મોટા વાયદાઓ કરે, પણ ક્યારેક ચૂંટણી પછી એ કામગીરી થાય છે કે કેમ તે જોવામાં કદાચ તેમની પાસે સમય પણ નથી હોતો। ગુજરાતમાં કેટલાય હાઈવેનું કામ છેલ્લા કેટલાય વર્ષોથી લટકી રહ્યું છે। કોકળ ગતિએ ચાલતા કામથી લોકો વારંવાર પરેશાન પણ થઈ રહ્યા છે, પણ નિર્ભર તંત્રના પેટનું પાણી પણ ક્યાંક ન હલતું હોય તેવા દ્રશ્યો છે। હાઈવેના મંથર ગતિએ ચાલતા કામથી પ્રજા તો ત્રાહિમામ પોકારી ઉઠી છે। લોકોની સગવડ માટે શરૂ કરાયેલું એ કામ ટલ્લે ચડી જતા લોકોને હેરાન થવાનો વખત આવી રહ્યો છે। ભાવનગરને અમદાવાદ જેવા મેગા સિટી સાથે કનેક્ટ કરવાની વાતો સરકારો દ્વારા કરવામાં આવી છે અને આવા મેગા સિટી સાથે કનેક્ટ કરવા રાજ્ય સરકારે 5 થી 6 વર્ષ પહેલા 4 લેન રોડ બનાવવા માટેની કામગીરી શરૂ કરી હતી। કામ શરૂ થયાને લાંબો સમય વીતી ગયો છે, છતાં કામ પૂર્ણ ન થતા હવે લોકો પરેશાન થઈ રહ્યા છે। રસ્તાઓ પર આડેધડ ડાયવર્ઝન પણ આપી દેવામાં આવે છે ને તેથી ત્યાંથી પસાર થતા લોકોને અકસ્માતનો પણ ભય સતાવે છે। ત્યાંથી નીકળતા સતત લોકો મનમાં વિચારે છે કે આ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે ને તેને કારણે ટ્રાફિક જામની સમસ્યા હોય, કોઈને ઇમરજન્સી જવું હોય તો પણ તેઓ નથી નીકળી શકતા અને તેને જ કારણે અકસ્માત તો ક્યાંક નહીં થઈ જાય ને તે પ્રકારેનો ભય લોકોમાં જોવા મળે છે। સરકારે 2 ટ્રેક રોડને 4 ટ્રેક બનાવવાનું નક્કી તો કરી દીધું છે, સારી વાત છે, પરંતુ કરોડોની ગ્રાન્ટની ફાળવણી પણ તેની સામે કરવામાં આવી છે, પરંતુ કોન્ટ્રાક્ટરોની ઢીલી નીતિને લીધે લોકોને તેનો ભોગ બનવાનો વારો આવ્યો છે। ઘણી જગ્યાએ સ્થિતિ એ છે કે હાઈવેનું કામ પૂરું પણ નથી થયું અથવા તો જે નેશનલ હાઈવે બન્યા છે તેના રોડ ડેમેજ થઈ ગયા છે અને ત્યાં ટોલ પ્લાઝા બનાવીને ટોલ ઉઘરાવવાની શરૂઆતો થઈ ચૂકી છે। આવી પરમિશન આવી કંપનીઓને આપે છે આખરે કોણ? 5 વર્ષો સુધી કામ ન થાય, હાઈવે ન બને એટલે પછી પ્રોજેક્ટ કોસ્ટ વધી જાય છે અને પછી બિલ્ડરોને કે કોન્ટ્રાક્ટરોને એ પૈસા આપીને ફરીથી કામ શરૂ કરવાનું એ સ્થિતિ આવે છે અને આખરે સ્થિતિ એની જ। આખરે એક હાઈવે બનાવતા કેટલી વાર લાગે અને બિલ્ડરો આ કામ કેટલા સમયમાં પૂર્ણ કરે છે તે જોવાની જવાબદારી જે તે અધિકારીઓ કે સરકારની છે। તો તેની સામે યોગ્ય સમયે તેની તપાસ કરવામાં આવે છે ખરી? જો સમયસર આવા નવા બનેલા હાઈવેની કામગીરી કેમ અટકી પડે છે તેનો જવાબ રજૂ કરવામાં આવે છે ખરા? જો સરકારની કોઈ મજબૂરી રહી હોય તો સમયસર તેનું નિરાકરણ કેમ આખરે નથી આવતું? આખરે સવાલ એ જ કે નેશનલ હાઈવે પ્રોજેક્ટમાં વિલંબ
લોકો કોના વાંકે ભોગવે છે? જવાબ લઈશું આજના મહામંથનમાં. આપણી સાથે ગેસ્ટ છે, તેમની સાથે ચર્ચા કરીશું. ભાજપ નેતા ઉર્વિશ કંથેરિયા આપણી સાથે છે, કોંગ્રેસ નેતા હિરેન બેંકર આપણી સાથે જોડાયા છે, વરિષ્ઠ પત્રકાર હરેશ પંડ્યા આપણી સાથે જોડાયા છે, નિવૃત્ત કાર્યપાલક ઇજનેર KN ઝાલા આપણી સાથે જોડાયા છે, સાથે એડવોકેટ કૌશિક ઉપાધ્યાય આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલા તો ઝાલા સાહેબ આપનાથી શરૂઆત કરું કે એવા ઘણા બધા પ્રોજેક્ટ ગુજરાતમાં જેની આપણે વાત કરી રહ્યા છીએ કે જે હાઈવે મોટા મોટા બની રહ્યા હોય, ત્યાં આખરે આટલી બધી મંથર ગતિએ, ગોકળ ગતિએ કામકાજ કેમ ચાલતું હોય છે? જે સમય મર્યાદા આપવામાં આવતી હોય તેની વચ્ચે એવા તો કયા અડચણરૂપ નડતા હોય છે, જે પણ સવાલો હોય કે જે પણ પ્રશ્નો હોય, આખરે તેનું નિરાકરણ જલ્દી કેમ નથી આવતું ને 2-3 વર્ષ પાછળ ચાલે છે આવા પ્રોજેક્ટો? હાજી નમસ્કાર. ખાસ કરીને જ્યારે હાઈવે પ્રોજેક્ટ ચાલુ કરવાના હોય છે ત્યારે સૌથી પહેલું એનું સર્વે વર્ક, ત્યાર પછી કામનું ડેન્સિટી અને કામના પ્રકાર જોઈને એની ટાઈમ લિમિટ નક્કી કરવાની થતી હોય છે. જે હાઈવે પ્રોજેક્ટ મોટા પ્રોજેક્ટ હોય એના સર્વેની કામગીરી ઘણીવાર કન્સલ્ટન્ટ દ્વારા પણ થતી હોય છે અને ડિપાર્ટમેન્ટના માણસો સાથે રહીને કામ કરતા હોય છે. હવે આવી કામગીરીની અંદર દરેક પ્રકારના ફેક્ટર્સને ધ્યાને લેવાય છે. કામની કેટલું બલ્કમાં કામ કરવાનું છે, કયા પ્રકારનું કામ કરવાનું, જેમ કે રોડ વર્ક કરવાના છે, ક્રોસ ડ્રેનેજ વર્ક કરવાના છે, એ પ્રમાણે એની ટાઈમ લિમિટ, ત્યાર પછી સિઝનલ ક્રાઇટેરિયા પણ ધ્યાને લેવાતો હોય છે. આ બધી વસ્તુઓને ધ્યાને લઈને એની ટાઈમ લિમિટ નક્કી થતી હોય છે. ત્યાર પછી કોન્ટ્રાક્ટરોની સ્ક્રુટિની થતી હોય છે, જેમ કે ટેન્ડર ઓનલાઈન કર્યા પછી પ્રી ક્વોલિફિકેશન બીડ થતું હોય છે, કોન્ટ્રાક્ટરના હાથ ઉપર કેટલા કામો છે એ જોવાતા હોય છે. આવી રીતના સરકારની જે નિયમો છે એ પ્રમાણે આખી પ્રોસિજર કરીને ટેન્ડરો આપવામાં આવે છે. પણ મૂળ ક્રાઇટેરિયા એવું છે કે જે સૌથી નીચા ટેન્ડરો સૌથી નીચા ભાવે નાખે એ લોકોને L1 કે છે લોએસ્ટ ટેન્ડર, એને કામ આપવામાં આવે છે. એટલે ઘણીવાર એવું બનતું હોય છે કે એજન્સીઓ પોતાના કામો ઘણા બધા એના હાથ ઉપર હોય છે અને બીજા કામો લે છે. આમ તો એનો ક્રાઇટેરિયા જોયા પછી એના હાથ ઉપર કામોની ગણતરી કર્યા બાદ જ એને કામો આપવામાં આવતા હોય છે. તેમ છતાં કોન્ટ્રાક્ટરોએ ઘણીવાર સુપરફિશિયલ વર્ક બતાવ્યા હોય ને એવું હોય ને કામ કરે, પોતાની ગણતરી રાખી હોય, મારી પાસે આટલી મશીનરી છે, આટલા માણસો છે, બધો ડેટા આપેલો હોય અને કામ એ પોતાને મળે એવી રીતના પ્રયત્નો કરેલા હોય. ત્યારબાદ કામ જ્યારે ચાલુ થાય છે ત્યારે સતત એના ઉપર મોનિટરિંગ થતું હોય છે. પણ એની અંદર જે અમુક ફેક્ટરો હોય છે, જેમ કે લેન્ડ એક્વિઝિશન હોય, વધારાની જમીન જે લેવાની હોય વાઇડનિંગના પ્રોજેક્ટમાં, મોટે ભાગે નેશનલ હાઈવેના કામો વાઇડનિંગના થતા હોય છે, મોટો પહોળો કરવાના. તો લેન્ડ એક્વિઝિશનની પ્રક્રિયા છે એ વિભાગની પોતાની હતી, એની સાથે બીજા જુદા જુદા વિભાગોને કોઓર્ડિનેટ કરવા પડતા હોય છે. ત્યાર પછી કોઈ કોરોના જેવી મહામારી આ વખતે આવી ગઈ હમણાં, તો એવી કોઈ નેચરલ કેલેમિટીઝ, વધારે વરસાદ આવે કે આવી કોઈ એપેડેમિક કામ થયું હોય કે જેના ઉપર લેબરને અસર થાય કે ખાસ કરીને બીજા બધા પ્રોજેક્ટ છે મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, મશીનરી ઉપર આધારિત હોય છે. આમાં મેન પાવર વધારે ઉપયોગ થાય છે, એટલે એ બધી વસ્તુઓ મેન પાવર ઉપર અસર કરતી હોય. એટલે આવા પછી યુટિલિટી સેફ્ટિંગ હોય, કોઈ પાણી પુરવઠાની લાઈનો હોય, GEBની લાઈનો હોય, આ બધા સંજોગો ધ્યાને લઈને ટાઈમ લિમિટને જજમેન્ટથી કરવામાં આવેલી હોય એમાં ફેરફારો થાય છે. લોકલ કોઈ બોડીને અસર કરતા હોય, જેમ કે નગરપાલિકાની લાઈનો હોય, કોઈ નગરપાલિકાની કોઈ બોડી એવી રીતના એને આપણા પ્રોજેક્ટની સાથે અસંમત હોય કે આ બાજુથી બાયપાસ કાઢવો છે, આ બાજુ સર્વિસ રોડ કરવો છે, એવી રીતના લોકલ લોકોના પ્રશ્નો હોય, કોઈ વર્ગ સમાજના પ્રશ્નો હોય, આવા બધા પ્રશ્નોના હિસાબે પ્રોજેક્ટ પોતાના હાથમાં રહેતો નથી અને થાય છે. બીજી તરફ વાત કરીએ તો એજન્સીએ પણ જ્યારે ટેન્ડર કરેલું હોય કોર્ટ, ત્યારે એની પાસે કેટલી મશીનરી છે, કેટલા માણસો છે, એ બધું એને આપેલું હોય છે. હવે ત્યારબાદ એક એજન્સી પાસેથી માણસો, ક્વોલિફાઈડ માણસો બીજી જગ્યાએ જતા રહે છે, અથવા કોઈ અમુક સંજોગોમાં એજન્સીની કોઈ નાણાકીય પરિસ્થિતિ ખરાબ થતી હોય, કોઈ પાર્ટનરો વચ્ચે મતભેદ થતા હોય, ત્યારે પણ એજન્સી કાચી પડતી હોય છે અને એમણે જે રીતે કામ કરવાની ગતિને આપેલી હોય છે એ ગતિ જળવાતી નથી. આના હિસાબે પણ પ્રોજેક્ટ ઉપર અસર થાય. ત્રીજી વાત કરીએ તો સ્ટાફની. આજે હાઈવે પ્રોજેક્ટ કોઈ પણ હોય ત્યારે જે વિભાગ હોય, માર્ગ મકાન વિભાગ હોય, નેશનલ હાઈવે હોય, NHAI હોય કે પંચાયત, જિલ્લા પંચાયત હોય, આવી રીતના માર્ગ મકાનના રોડ વિભાગમાં 4-5 વિભાગો કામ જુદા જુદા કરતા હોય છે. એમાં સ્ટાફની સમયાંતરે બદલી થતી હોય છે. એવું ડિપાર્ટમેન્ટ એક પરીક્ષા પદ્ધતિ દ્વારા સ્ટાફને લીધેલો હોય છે, પણ હાલના સંજોગોમાં સ્ટાફ પણ જુદી જુદી લાયકાતો ધરાવતો સ્ટાફ આવતો હોય, એને કામગીરી
એવું જરૂરી નથી કે જેને રોડમાં માસ્ટરી હોય એને જ રોડના કામગીરી હોય, એને બિલ્ડિંગ બી હોઈ શકે, બિલ્ડિંગ વાળાને રોડમાં બી ટ્રાન્સફર થઈ શકે. એટલે આવા બધા સંજોગોમાં સ્ટાફ પોતાના તરફથી કેટલી તત્પરતા બતાવે છે કામગીરી બાબતની, નવી સિચ્યુએશનમાં કેટલું ઝડપથી પોતાને એક્લેમેટાઇઝેશન કરી શકે છે અને પોતે કેટલી માસ્ટરી જાળવી અને અંગત રસ લઈને પોતાની ફિટનેસને આધારે સાઇટ ઉપર વધારે ટાઈમ આપીને પ્રશ્નો, કોઓર્ડિનેશનના પ્રશ્નોને કેટલા ઝડપથી સોલ્વ કરી શકે છે બધી ઓથોરિટીઓ સાથે, એ પણ એટલું જ અગત્યનું છે. એમ આવા બધા ફેક્ટરોને ધ્યાને લઈને ઘણી બધી પ્રોજેક્ટ ઉપર અસર થતી હોય છે. તો જલા સાહેબ, આ પ્રકારની કાર્ય થતા કેમ નથી? આપે કહ્યું કે જ્યારે પણ કોઈ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે ત્યારે જે તેને મૂકવામાં આવ્યા હોય તે પોતાની જવાબદારી સમજીને કામ જો હાથમાં લે તો પછી થઈ શકે છે, તો પછી કેમ કામ નથી થતા? આખરે આવા કોન્ટ્રાક્ટરો જ્યારે સરકાર દ્વારા આપવામાં આવતા હોય છે ત્યારે આ બધું ચકાસવામાં આવે છે ખરા, ને પછી જ કંપનીઓને કોન્ટ્રાક્ટ આપતી હશે ને સરકાર? 100% ગવર્મેન્ટની એક પ્રક્રિયા છે, પ્રક્રિયામાંથી પસાર થયા બાદ જ ટેન્ડર આપવામાં આવે છે. મેં જે આપને વાત કરી એ કેવા ડ્રોબેક્સ, મતલબ કેવી રીતના ફેરફાર થઈ શકે એ સ્ટાન્ડર્ડ પરિસ્થિતિમાં, એના વિશે આપને વાત કરી કે આવા બધા વિઘ્નો આવી શકે અથવા તો આ બધા લૂપહોલ્સ રહી શકે. પરંતુ સરકાર પોતે અત્યારે એકદમ સઘન પ્રયત્ન કરે જ છે. ત્યાર પછી સરકાર ડે બાય ડે કોન્ટ્રાક્ટની સિચ્યુએશન પ્રમાણે કેટલા બલ્કમાં કોન્ટ્રાક્ટ છે એ પ્રમાણે જુદી જુદી પદ્ધતિથી કામ કરે છે. જેમ કે પહેલા ડિપાર્ટમેન્ટ પોતે કામ કરતું હતું નાના નાના પ્રોજેક્ટ ઉપર, હવે એની અંદર BOT બેઝ છે, હેમ કરીને જે હાઇબ્રિડ એન્જિનિયરિંગ મોડ્યુલ છે, એવી રીતના જુદી જુદી પદ્ધતિથી કામ કરે છે કે જેથી ઝડપથી કામગીરી થાય, કોન્ટ્રાક્ટરો એની રીતે ડિઝાઇન કરીને ઝડપથી એપ્રૂવ કરાવીને કામગીરી કરી શકે. એ માટે વખતો વખત સરકારી પોતાના નિયમોમાં અપગ્રેડેશન કરે છે અને આ પ્રકારની કામગીરી કરે છે. પણ અમે જેમ કહ્યું કે સિવિલની કામગીરી જે છે બહુ મોટા પ્રમાણમાં, રસ્તાની કામગીરી તો વધારે લાંબા એરિયામાં લાગુ પડતી હોય, જુદા જુદા પરિબળો એને કામ કરતા હોય, લોકલ ઓથોરિટી છે, જમીન સંપાદન છે, એવા બધા જે બધાને ટ્યુનિંગમાં લઈને કોઓર્ડિનેશનથી કામગીરી કરવાની હોય એટલે ક્યાંક ને ક્યાંક નાની મોટી મુશ્કેલીઓ થતી હોય છે. અને એજન્સી તરફથી પણ કાંઈ લેકિંગ થતું હોય તો એના માટે પણ પેનલ્ટીની જોગવાઈ છે. એને રિસ્ક એન્ડ કોસ્ટ ઉપર એક્સ્ટ્રીમ કન્ડિશનમાં એને ટેન્ડર રદ કરીને રિસ્ક એન્ડ કોસ્ટ ઉપર બીજા ટેન્ડરો કરવાની પણ જોગવાઈ છે અને ઘણી જગ્યાએ આવું બનેલું પણ છે. ખાસ કરીને એના કોઈ સરકારને નુકસાન થતું હોય તો એની પેનલ્ટી વસૂલ કરવામાં તો રૂટીનમાં આવતી જ હોય છે. ઓકે, કૌશિકભાઈ, આપને પૂછવા માંગીશ હવે, જે પ્રકારે આ સમગ્ર પ્રક્રિયાઓ છે ટેન્ડર આપવાની કે કોન્ટ્રાક્ટ આપવાની ચાલતી હોય છે, જ્યારે આવા નેશનલ હાઈવેની આપણે વાત કરતા હોઈએ કે જ્યાં હાઈવેની વાત કરતા હોઈએ, ગુજરાતમાં અત્યારે 2024ની જો સ્થિતિ જોઈએ તો 150 કરોડથી વધુની કિંમતના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાંથી 8 એવા પ્રોજેક્ટ છે કે જે 2 થી 5 વર્ષ જેટલા મોડા ચાલે છે. આખરે આ પરિસ્થિતિ કેમ ઉદ્ભવે છે? અને જો આ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવતી હોય તો પછી સામાન્ય જનતા આનાથી પરેશાન થતી હોય ને, તો પછી આવા જ્યારે પ્રોજેક્ટ ચાલે છે તો પછી મંથર ગતિએ કે ગોકળ ગતિએ ચાલતા આવા પ્રોજેક્ટો જલ્દીથી ખતમ થાય તે માટે કેમ આખરે સરકાર કે પછી કોઈ પણ અધિકારીઓ છે તે વાતચીત નથી કરતા હોતા? કારણ કે અમે તો ઘણા બધા એવા કિસ્સાઓ જોયા છે કે જ્યાં આવા પ્રોજેક્ટો જલ્દીથી પતે તે માટે પણ લોકો ધરણા પર બેસે છે, આંદોલનો કરે છે, અને એક બાજુ વિકાસની વાતો અહીંયા સરકાર દ્વારા થાય. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા માત્ર વિકાસના બળગા ફૂંકવામાં આવે છે. આ સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે ઉપર જ અત્યારે હું ઉભો છું અને કોડીનારથી વેરાવળથી કોડીનારની વચ્ચે 5 ડાયવર્ઝન છે, 5 બ્રિજના કામ ચાલુ છે. અને આ કામ ચાલુ હોવા છતાં પણ સુંદરપુરા ટોલ નાકું ચાલુ કરી દેવામાં આવ્યું. જાણે કે સરકાર પ્રજાને લૂંટવા બેસી હોય છે. આના કરતા ચંબલના ડાકુ સારા આ સરકાર કરતા, કે એ માથું શરમથી ચૂકી જાય ચંબલના ડાકુનું, એવું આ સરકાર કામ કરે છે કે એક માત્ર ને માત્ર 60 કિલોમીટરની ત્રિજ્યામાં 3 ટોલ નાકા આવે છે. એક ડારી ટોલ નાકું, સુંદરપુરા ટોલ નાકું અને વેળવા ટોલ નાકું. આ 3 ટોલ નાકા કરી અને સરકાર દ્વારા પ્રજા પાસેથી ઉઘાડી લૂંટ કરવામાં આવે છે, જ્યારે કે રોડના કામ પૂરા થયા જ નથી. 2016 થી ચાલતું કામ તેની સમય મર્યાદા કરતા 3 ગણો સમય થઈ ગયો છે, છતાં પણ સરકારનું પેટનું પાણી હાલતું નથી. અને સરકાર તમામ આ હાઈવે ઓથોરિટી તમામ નિષ્ફળ રહી છે. માત્ર ને માત્ર લૂંટ કરવા બેઠી હોય કેવો નગ્ન નાચ કરે છે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, અને પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે.
ઓકે, ચાલો આપની પાસે આવું છું. હરેશભાઈ, હવે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે જે પ્રકારે હાઈવેની કામગીરી આપણે અત્યાર સુધી તમામ લોકો જોતા આવીએ છીએ કે જ્યાં ઘણા એવા પ્રોજેક્ટ હોય કે જ્યાં 5 વર્ષ પણ પૂરા થઈ ગયા હોય અને 5 વર્ષ ઉપરનો સમયગાળો પૂરો થઈ ગયો હોય, છતાં હાઈવેની કામગીરી નથી પૂરી થતી. અમુક જગ્યાએ તો 8 વર્ષ થઈ ગયા છે. એવા પણ અમારી જોડે કેટલાક ઉદાહરણો છે. સાથે સાથે અનેક જગ્યાએ એવા ડાયવર્ઝન પણ આપી દેવામાં આવે છે કે જ્યાં સતત નીકળતા જે મુસાફરો હોય છે તેમને અકસ્માતનો ભય રહે છે. બીજી બાજુ જે આ ટોલ પ્લાઝાઓની વાત કરી, ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે અમુક અંતરો બાદ, તો પછી આવી બધી પરિસ્થિતિ આપણા ગુજરાતમાં ક્યાં સુધી? નેહાબેન, એકચ્યુઅલી એવું છે કે આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ એ દેશના વિકાસની ધોરીનસ સમાન છે અને એમ આપણે જ્યારે આવા કોઈ પણ પ્રકારના રાષ્ટ્રીય પ્રોજેક્ટ હાથ ધરીએ છીએ ત્યારે એ વિકાસનું બહુ મોટું કદમ હોય છે. કોઈ પણ રાષ્ટ્રીય વિકાસમાં એક સમય હતો આપણે જ્યારે જુદા જુદા એના આયામો એમ સ્વાસ્થ્ય, શિક્ષણ એ બધાની વાત કરતા હતા. આજે ટ્રાન્સપોર્ટેશન અને ટેલિકોમ્યુનિકેશન એ મુખ્ય છે. ટ્રાન્સપોર્ટેશનથી એમ વિકાસનો દર વધે છે, જે તે માલ સામાનનું ઝડપી પરિવહન થાય છે અને એમ લોકો સુધી પુરવઠાની એક આખી જે શ્રેણી છે, શૃંખલા છે, એને પૂર્તતા કરવામાં આવે છે. હવે આ સંજોગોમાં જ્યારે જો મંથર ગતિએ વિકાસ થતો હોય, ખાસ કરીને આ પ્રકારના ધોરીમાર્ગનો, તો સીધી અસર વિકાસને થાય છે. એટલે આ બહુ જ મહત્વનો મુદ્દો છે. એ સરકારના ધ્યાનમાં છે, રાધર બધાના ધ્યાનમાં છે. પણ અહીંયા બરાબર છે કે એક પહેલી શરૂઆત જે થાય છે એ જમીન સંપાદનની, એ બહુ જ ધીમી ગતિએ થતું કામ હોય છે. એટલે એ તો પાયો સમજી શકાય એમ છે. સરકાર કદાચ એ બધી બાબતો ગણીને જ એનો લક્ષ્યાંક નિશ્ચિત કરે છે કે આ તારીખ સુધીમાં આપણે એમ આ પ્રોજેક્ટ કાર્યાન્વિત કરીશું. તો એ લક્ષ્યાંક કરતા ટાઈમ વધી જાય. હા, એ લક્ષ્યાંક ચૂકી જાય છે. એનું કારણ એમ બીજું આવે છે જે તે એજન્સી. અત્યારે તમે જુઓ તો ઘણી બધી એજન્સી એવી છે, હું નામ દેવા નથી માંગતો, ઘણા જાહેર નામો છે, પણ એ એજન્સી એક સાથે એટલા બધા કામો લઈને બેસે છે કે જે ખરેખર એના ગજાબાની વાત છે. હમણાં જે ભાઈ આપણા જે કાર્યપાલક ઇજનેર નિવૃત્ત છે એમણે જે વાત કરી એ વાત સાચી છે કે તમે જયારે કોઈ પણ હાઈવેનું કામ સોંપો છો ત્યારે એ બાબત એ ખાસ જોવી જોઈએ. વ્યક્તિ અથવા તો એ જે તે સંસ્થા છે અથવા એજન્સી છે એ ભલે સક્ષમ હોય, પરંતુ એની પાસે પડેલા પ્રોજેક્ટ જોતા ખરેખર આ પ્રોજેક્ટ ટાઈમ બાઉન્ડ એ સમય મર્યાદામાં નિશ્ચિત રીતે પૂરો કરી આપશે ખરું. પણ ખરેખર એવું બનતું નથી. એના કારણસર આવું બને. કેટલીક વાર એવું બને કે એવી એજન્સી અને કામ ન આપતા બીજી સેકન્ડ ગ્રેડની કે થર્ડ ગ્રેડની એજન્સીને આ L1 ના ભાવ મળી જાય, એમ લોએસ્ટ વન જેને ભર્યું હોય એને મળી જાય. એમની કાર્યક્ષમતા એટલી હોય નહીં અને એના કારણસર એની પાસે એટલા કાર્યક્ષમ કર્મચારીઓ ન હોય અને આના કારણોસર હવે જયારે પ્રોજેક્ટ લઈ લે છે પછી એ સમય મર્યાદામાં પૂરો કરવાનો અભાવ ઉભો થાય. ઘણીવાર એને પેનલ્ટી ને એવું બધું નક્કી કરેલું હોય છે કે જો આટલી સમય મર્યાદામાં પૂરો ન કરે તો એને પેનલ્ટી કરવામાં આવે બધું જ. પણ અલ્ટિમેટલી અરજી કરે, રજૂઆત કરે અને એક્સટેન્શન આવે એમ પ્રોજેક્ટ બધા આગળ વધતા જાય છે. એટલે સીધી અસર એ જે તે વિસ્તારના વિકાસને પહોંચે છે. સ્થાનિક લોકોની અવરજવર અને એને તો જે કંઈ કહે છે હમણાં કૌશિકભાઈ જે કહ્યું એમ એ બધી બાબત તો અસર કરે છે, પણ મૂળ બાબત એ છે કે સીધી જે સ્થાનિક લોકોને અસર થાય છે આ છે. સ્થાનિક ઉદ્યોગોને અસર થાય છે, કાચો માલ સામાન પહોંચાડવામાં અસર થાય છે, એને નિશ્ચિત સમયમાં જે તે સ્થળે એમ માલ પુરવઠો પહોંચાડવામાં અસર થાય છે, તૈયાર માલ સામાન એમ જે તે શહેરમાં પહોંચાડવામાં, એટલે ઉદ્યોગોને મોટામાં મોટી આની અસર થાય છે. ખરેખર તો એમ સામાન્ય જનતાને તો જરૂર છે જ, પણ આપણા ઇન્ડસ્ટ્રીઝને એમ જે રિમોટ લેવલે આપણે એવું નક્કી કર્યું કે ક્લસ્ટર તૈયાર કરવા, એમ ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર તૈયાર કર્યા છે. તો એ જે પોકેટની અંદર એ ક્લસ્ટર તૈયાર થયા છે એનો માલ સામાન પહોંચાડવામાં આ પ્રકારના હાઈવેમાં કામો જે મંથર ગતિએ ચાલે એની સીધી અસર જોવા મળે છે. ઓકે, ઉર્વેશભાઈ, હવે વાત તો અહીંયા એ જ છે આખરે કે આવા બધા જે પ્રોજેક્ટો છે એક કંપનીને આપી દેવામાં આવે છે. ત્યારે હરેશભાઈએ જે પ્રકારે વાત કરી કે એક સાથે અનેક કામો એજન્સીઓ લઈને બેઠી હોય તો પછી એ કામ તે ક્યાંક પૂરા ન પણ કરી શકે, તો પછી આવી જે કંપનીઓ, આવી જે એજન્સીઓ છે તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવે. તે સાથે સાથે બીજો સવાલ એ જ કે આટલી બધી 2 થી 5 વર્ષ એક પ્રોજેક્ટ મોડો કેમ ચાલી શકે? તેની પાછળના આખરે કારણો શું છે? સરકારને એ કારણોની જાણ હોય, કારણ કે અમે તો જયારે વાત કરીએ છીએ ત્યારે જમીન
સંપાદનની વાત ક્યાંક ને ક્યાંક સામે આવતી હોય છે, તો પછી આ બધા મુદ્દાઓ જો કોન્ટ્રાક્ટ આપે પછી સામે આવતા હોય તો પછી પહેલેથી સરકાર તેની યોગ્ય સગવડતા નથી કરીને રાખતી? નમસ્તે. તો વ્યાપક દ્રષ્ટિકોણથી જોઈએ તો ગુજરાતમાં જે પ્રમાણે વિકાસ થયો છે એની પાછળનું એક કારણ છે કે ગુજરાતના રસ્તાઓ જે છે એ પ્રમાણમાં ઘણા વ્યવસ્થિત બનેલા છે. 74,500 કિલોમીટરના રસ્તાઓ ગુજરાતમાં બનેલા છે. હવે આમાંથી જે અત્યારે જે પ્રવર્તમાન પ્રોજેક્ટ્સ છે, હાઈવે પ્રોજેક્ટ્સ છે, 34 પ્રોજેક્ટ્સ છે, એમાંથી 19 પ્રોજેક્ટ્સમાં કોઈક ના કોઈક પ્રકારે વિલંબ ચાલી રહ્યો છે. હવે આપનો જે ભાવાર્થ છે પ્રશ્નનો એ છે કે કેમ વિલંબ થઈ રહ્યો છે અને કેમ એ વિલંબને અટકાવી ના શકાય. હવે ઝાલા સાહેબે કેટલાક ટેકનિકલ રીઝન્સ એમણે કહ્યા, ભાઈએ ઉપાધ્યાયજીએ એમનો આક્રોશ વ્યક્ત કર્યો, એમણે કમર્શિયલ પ્રોસેસની વાત કરી, પરંતુ જે હકીકત છે ગ્રાઉન્ડ ઉપર એ છે કે બે પ્રકારના રોડ્સ હોય છે, કોર રોડ્સ અને નોન કોર રોડ્સ. એટલે નેશનલ હાઈવેઝ અને 6,000 કિલોમીટરના સ્ટેટ હાઈવેઝ એ કોર રોડ્સ ગણાય છે અને બાકીના નોન કોર રોડ્સ ગણાય છે. હવે જે કોર રોડ્સ છે એનું સંચાલન નેશનલ હાઈવે ઓથોરિટી કરે છે, જ્યારે નોન કોર રોડ્સ છે એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને રાજ્ય સરકાર કરે છે. હવે કેટલીક બાબતો એવી છે કે જે ફોર્સ મજૂર નામનો એક કાયદો છે. ફોર્સ મજૂર એટલે કે કોઈક એવા કારણો કે જેને લીધે આપણું નિયંત્રણ ના હોય. જેવી રીતે વાત કરી કે COVID-19 તો લેબર શોર્ટેજ ઊભી થઈ ગઈ, 1 થી 1.5 વર્ષ સુધી લેબર શોર્ટેજ થઈ ગઈ. ત્યારબાદ સંપાદનના પ્રશ્નો. હવે સંપાદનના પ્રશ્નોમાં સંકલન અને એ બધી વાત સાચી, પરંતુ ક્યારેક સંપાદનની જે પ્રક્રિયા છે એ લિટિગેશનમાં જતી રહે છે, એટલે કોર્ટ મેટર થઈ જાય છે. હવે કોર્ટ મેટર થાય છે ત્યારે સરકાર એ પક્ષકાર તરીકે રજૂઆત કરી શકે છે, પરંતુ એનું નિરાકરણ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી એ કામ ઘણી વખત અટકી જતું હોય છે. ત્રીજી મહત્વની વાત કે મટીરિયલ શોર્ટેજ ક્યારે થાય છે. કોવિડ અને ત્યાર પછીની જે યુક્રેનની પરિસ્થિતિ થઈ એમાં રો મટીરિયલની પરિસ્થિતિ આપણે દરેક ક્ષેત્રોમાં જોઈ. તો ઇવન રોડ બાંધકામના ક્ષેત્રમાં પણ મટીરિયલ શોર્ટેજ ઊભી થયેલી હતી. એટલે જે ડિલેઝ જે થઈ રહ્યા છે, વિલંબ થઈ રહ્યા છે, એમાં ફોર્સ મજૂરના કેટલાક પરિમાણો છે જે ઠોસ પરિમાણો છે અને જે કદાચ સરકારના ડાયરેક્ટ નિયંત્રણની બહારના છે. છતાં 35,000 કરોડના પ્રોજેક્ટ અત્યારે હાઈવે ચાલી રહ્યા છે, જે મૂળ 31,000 કરોડના હતા. એટલે 10 થી 12% એ પર્ટિક્યુલર પ્રોજેક્ટ કોસ્ટમાં વધારો થયો છે. એ વાત સાચી છે, સરકાર પણ ચિંતિત છે અને અમે સ્વીકારીએ છીએ. એમાં એજન્સીનું પરિબળ છે, સિલેક્શનના ક્રાઇટેરિયા છે, એમાં પણ કઈ રીતના વધારે સારી રીતના અમલ થઈ શકે એ સરકારની પ્રાથમિકતા છે. કે કોઈ એજન્સી નબળી આવી ગઈ અને એના લીધે વિલંબ થઈ ગયો તો કેવી રીતે એ પાછું એ સરખું કરી દેવું એ સરકારની પ્રાથમિકતા છે. એટલે જ્યાં પણ જેમની પ્રક્રિયાથી ચાલે છે કે બીજા ટેન્ડરિંગ પ્રોસેસથી ચાલે છે ત્યાં બે વસ્તુ બહુ અગત્યની છે, સમયના ધારાધોરણ અને ગુણવત્તાના ધારાધોરણ. અને બે માટે સરકાર અત્યંત ગંભીર રીતે પ્રયત્નશીલ છે. બેઝિક જે એનું જે ફલશ્રુતિ છે એ છે કે ભારતમાં સૌથી વધારે વિસ્તૃત અને પ્રવૃત્ત એટલે વાઇડેસ્ટ અને બિઝીએસ્ટ રોડ્સ ગુજરાતમાં છે. કારણ કે ગુજરાતની ભૂગોળ એ પ્રમાણેની છે કે દરિયાકાંઠો છે 1600 કિલોમીટરનો, અનેક પોર્ટ્સ છે આપણી પાસે, ઇન્ડસ્ટ્રીઝ છે, ઇન્ડસ્ટ્રીઝનું વિકેન્દ્રીકરણ થયું છે, દરેક જિલ્લે ઇન્ડસ્ટ્રી થઈ છે. એટલે સ્વાભાવિક રીતે રોડની અપેક્ષાઓ વધે, એની ગુણવત્તાઓની અપેક્ષા વધે. આની સામે જે તંત્ર જે પ્રેશરમાં જે કામ કરીને જે ડિલિવર કરવાનું છે એના માટે સક્ષમ છે. લાસ્ટ માઇલ ડિલિવરી એ અમારો બેઝિક ઓબ્જેક્ટિવ છે અને એ દિશામાં ગંભીરતાથી અમે પ્રયત્નશીલ છીએ. ઓકે, ચલો હિરેનભાઈ, હવે સવાલ અહીંયા એ છે કે
જે 2 લેન છે તેને 4 લેન બનાવવાની વાતો તો સરકાર દ્વારા કરવામાં આવે છે, એવું પણ ક્યાંક અત્યારે આપણે ઉર્વેશભાઈ પાસેથી એવું સાંભળ્યું કે આ પ્રકારના કામો છે તે કરવામાં આવે છે. નેશનલ હાઈવે, મોટા મોટા હાઈવે બને છે, લોકોની સુખાકારી માટે આપણે માનીએ છીએ કે આ હાઈવેનું નિર્માણ થતું હોય છે, પરંતુ આ 4 લેન બનતા બનતા જે વચ્ચેનો જે સમયગાળો છે તે લોકો કેટલો સહન કરે છે, કારણ કે આ પ્રકારેનું ડાયવર્ઝન આપી દેવું ને પછી 5-5 વર્ષ સુધી હાઈવેના કામ પૂર્ણ ન થવા, આ બધાની જ વચ્ચે સામાન્ય જનતા કેટલું ભોગવે છે? ચોક્કસપણે જે કામગીરી આપણે જોઈ રહ્યા છે, જે આંકડા તમે દર્શાવી રહ્યા છો, એ ખરેખર તથ્ય છે. ભલે સરકાર સ્વીકારે ના સ્વીકારે, પણ નાગરિકો છે સરકારના ભરોસે હોય કે સરકાર કંઈક સારું કરશે. સરકાર છે એ અધિકારીઓના ભરોસે હોય, અધિકારીઓ છે કોન્ટ્રાક્ટરોના ભરોસે હોય, અને કોન્ટ્રાક્ટરો છે એ 2%, 4% જ્યાં સુધી કમલમમાં તમારો ટોલ ટેક્સ તમે જમા ના કરાવો, ચંદાદો ધંધાદોના નિયમ પોલિસીમાં તમે બેસો નહીં, ત્યાં સુધી ધરાતલ પર કામ ઉતરે નહીં. જે આંકડા આપણે દર્શાવે છે એ સ્પષ્ટ બતાવે છે કે 2 દિવસ પહેલા જ કેન્દ્ર સરકારે જે આંકડો આપ્યો એવું કહે છે કે 150 કરોડથી વધારેના પ્રોજેક્ટો 31 જિલ્લા ચાલી રહ્યા છે, જેમાંથી 22 પ્રોજેક્ટો એ ડિલે ચાલી રહ્યા છે. ડિલે થાય એનું જે તકલીફ જે પડતી હોય, જે છેલ્લે એનો ભોગવવાનો વારો આવે, એ સામાન્ય નાના વ્યક્તિઓને ભોગવવાનો વારો આવે, એના કમર પર ભાર આવે. તાબડતોબ તમે ટોલ ટેક્સ વસૂલો. છેલ્લા 5 વર્ષમાં સરકારે વસૂલેલા ટેક્સની જો વાત કરીએ, ટોલ ટેક્સની 25,000 કરોડથી વધુનો ટોલ ટેક્સ સરકારે વસૂલ લીધો છે. નાનું તમને કોની આમ ખબર પડે એ પ્રકારની વાત કરીએ તો 2017માં બરોડા હાઈવે પરનો જે ટોલ ટેક્સ છે એ ઉઘરાતો હતો એ 100 કરોડ હતો. આજે જે ઉઘરાઈ રહ્યો છે 160 કરોડ ઉઘરાઈ રહ્યો છે. એવો જ એક છે ભાટવલનો ટોલ પ્લાઝા, જે 17માં 41 કરોડ જે એમાંથી ઉઘરાવાતો હતો, આજે એની વેલ્યુ જોઈએ તો 160 કરોડ ઉઘરાઈ રહ્યા છે. એવી જ રીતે વલસાડનો ટોલ ટેક્સ એ માત્ર 27 કરોડ હતો 2017માં, આજે એ ટોલ ટેક્સ વધીને થયો છે 264 કરોડ. એટલે ટોલ ટેક્સ ઉઘરાવવામાં સરકાર 2 હાથે ખિસ્સા ખાલી કરી નાખે લોકોના. પણ જયારે આપવાની વાત આવે, અચ્છા બીજી એક સરસ વાત, અંબાજીથી પાલનપુરનો રોડ પુલ બનાવવાની વાત આવે, પુલ બને ના બને તકતી લગાવી દેવાની આપણે, અને પુલનો સ્લેબ પડી જાય પછી ખબર પડે કે તે કોન્ટ્રાક્ટર કોણ હતા, તો જે બીજેપીને ફંડ આપેલા કોન્ટ્રાક્ટર હતા. એટલે તકતી લગાવવામાં જરા બી દેર નહીં ગયો. હમણાં પેલી વાત કરીને કે ટોલ ટેક્સ ઉઘરાવવા માટે તાત્કાલિક ટોલ ટેક્સ મૂકી દેવાનો, રોડ બનવો ત્યારે બનશે. સરકારની આ રીતની નીતિને કારણે આજે સમગ્ર દેશમાં 4.5 લાખ કરોડ, ફરીથી બોલી રહ્યો છું, 4.5 લાખ કરોડનો બોજો વધી ગયો છે. એ આપણે જીડીપી ની વાત કરીએ તો 1.6% જીડીપી આ સરકારે પોતે આપેલો આંકડો છે, જે ડિસેમ્બરનો સત્ર ચાલ્યું છે એમાં. એટલે જેટલું બજેટ આપણે આરોગ્ય અને હેલ્થમાં નથી વાપરી રહ્યા, એટલો મોટો બોજો તો સરકારની અણઘડ નીતિ, ચંદાલો ધંધારોની નીતિ, એના કારણે તે ભોગવી રહ્યા છીએ. ગુજરાતમાં તો એટલી મસ્ત લીલા લહેર છે બેન કે ગુજરાતમાં વિકાસે ભ્રષ્ટાચારનો બાયપાસ લઈને સીધું કમલમ પહોંચી ગયું છે. વિકાસ તમારે ત્યાં કે મારે ત્યાં પહોંચે તો રહેવા દો, પણ વિકાસે ભ્રષ્ટાચારનો બાયપાસ લઈને સીધું કમલમ પહોંચી જાય. ગુજરાતની અત્યારે વાત કરીએ, સરકારે લોકસભામાં જે પ્રશ્ન આપ્યો છે, માત્ર 572 કિલોમીટર, જે તમે વાત કરી છે 2 લેનનો 4 લેન કરવાનો, 4 લેનનો 6 લેન કરવાનો, 572 કિલોમીટરનું લક્ષ્યાંક હતું કે 2024ના ફાઇનાન્શિયલ યરમાં કામગીરી કરવાની. બેન કેટલું કામ થયું છે ખબર છે? 4 લેનમાં 114 કિલોમીટર, 6 લેનમાં માત્ર 56 કિલોમીટર. આ 1 વર્ષમાં કામ થયું છે. અત્યારે 1 વર્ષમાં આપણે કોઈ કોરોના કે કોઈ આપણે શું કહેવાય મજૂરોની ને કોઈ તકલીફ અત્યારે નથી. ધમધોકા રીતે ટોપ ટોલ વસૂલાય છે, મતલબ વાહન વ્યવહાર સરસ ચાલી રહ્યો છે. અચ્છા, વાહન વ્યવહારની વાત કરતા હોય ત્યારે આપણે શું કામ બનાવતા હોઈએ, આપણો જે રોડ બનાવતા હોય પહોળા કરે શું કામ કરતા હોય? કાં જો વાહનની વ્યવહારની વસ્તી વધી હોય, વાહનોની આવજવ ટ્રાફિક વધ્યો હોય, સૌથી અગત્યની વાત કરતા હોય તો એ નાગરિકોની અકસ્માત મોતની વાત છે. છેલ્લા 3 વર્ષમાં 18,000થી વધુ ગુજરાતના નાગરિકો અકસ્માતમાં ભોગ બન્યા છે. ખૂબ જ ગંભીર બાબત કહેવાય. સરકાર આ બાબતે ચિંતા કરવાની જગ્યાએ માત્ર 2%, 3% જે ટોલ ટેક્સ લેવાનો હોય એ ટોલ ટેક્સ પોતાના કોન્ટ્રાક્ટર પાસે લેવાનો. આપણે ઘણી બધી નિશાનીઓ જોઈ હશે બેન, જેમ કહીએ કે પ્રેમની નિશાની તાજમહેલ છે, ઉત્તમ એન્જિનિયરિંગની નિશાની કહેવાય પિરામિડ કહેવાય. પણ ભ્રષ્ટાચારની ઉત્તમ નિશાની જોવી હોય તો સમગ્ર ભારતમાં, ગુજરાતમાં, અમદાવાદમાં આવેલો હાટકેશ્વર બ્રિજ છે, 42 કરોડમાં બન્યો, 54 કરોડમાં તોડવાનો.
આ તો આપણે વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવું જોઈએ કે આને રાખજો. આ બ્રિજ એવો છે કે જે 5 વર્ષ માટે બનાવવામાં તો તોડવામાં હવે ક્યારે તૂટશે અને લોકોના ખિસ્સા ખાલી થઈ ગયા. 5 વર્ષમાં ત્યાંના લોકોએ હાલાકી કરી, ના સોલ્યુશન, ના કશું થયું, ને રૂપિયામાં ગયેલા ખિસ્સા પાણીમાં. એટલે સરકારનો અણઘડ વહીવટ, જે બહુ મોટા આપણે સૂત્ર આપેલું બે તમને કદાચ ખ્યાલ હતો, જનતાને પણ કહેવા માંગીશ કે મિનિમમ ગવર્મેન્ટ મેક્સિમમ ગવર્નન્સ. એટલે કે તમે જે અત્યારે આ રોડની વાત કરતા હોઈએ તો સ્ટેચ્યુટરી ક્લિયરન્સ, લોકલ ક્લિયરન્સ, એન્ક્રોચમેન્ટ ક્લિયરન્સ, આ બધું તમારે એ જે ગવર્નન્સમાં આવતું હોય એ બધું પાણીમાં જતું રહે. અને સરકાર જે રૂપિયા ઉઘરાવવાની જે વાત કરી રહ્યા છે, છેલ્લા 5 વર્ષમાં સરકારે ગુજરાતના નાગરિકોના ખિસ્સામાંથી 33 લાખ ઈ મેમો આપ્યા છે બેન, જેમાં 940 કરોડ રૂપિયા ઉઘરાવી લીધા. સાહેબ, તમે ઈ મેમો લેવામાં, તમે ટોલ ફ્રી લેવામાં, આ બધું લેવામાં તમે તાબડતોડ કામગીરી કરતા હોય અને જયારે રસ્તા સુવિધા આપવાની વાત આવે ત્યારે કેમ મીંડું થઈ જાય એ આપણને ખબર નથી પડતી. જે અધિકારીઓ ત્યાં બેઠા છે એ હાથ ઉપર કરી દે કે ભાઈ પીએમએસ એટલે કે પ્રોજેક્ટ મેનેજમેન્ટ સર્વિસ કોણ છે? તો કે કોન્ટ્રાક્ટ પર છે. એને જે ઇન્સ્પેક્શન કરવા માટે કોણ આવે છે? થર્ડ પાર્ટી આવે છે. કામ કોણ કરે છે? થર્ડ પાર્ટી. સરકાર માત્ર હાથ ઉપર કરી દેવાના. હાટકેશોના બ્રિજમાં એક પણ કર્મચારી અંદર ગયો તો મને બતાવો બેન. જે બનાસકાંઠામાં બ્રિજ પડ્યો, જેના કોન્ટ્રાક્ટર ભાજપને રૂપિયા આપ્યા હતા, એમાં કયા અધિકારીને તમે જેલમાં નાખ્યો? એક પણ વ્યક્તિને નહીં. એટલે માત્ર ને માત્ર રૂપિયાના વહીવટ કરવાના, ચંદાલો ધંધાલોની નીતિ કરવાની, અને અંતે ગુજરાતના નાગરિકોને સુવિધાના નામે મીંડું મળી રહ્યું છે બેન. હું ફરીથી કહું છું કે ગુજરાતમાં વિકાસ એ ભ્રષ્ટાચારનો બાયપાસ લઈને કમલમ પહોંચી ગયું છે. તમારા સુધી વિકાસ પહોંચે તો પહોંચશે, બાકી રાષ્ટ્રીય ખાડા માર્ગ એ જ તમારે મારે વાપરવાનો છે. રાષ્ટ્રીય ખાડા માર્ગ અત્યારે તમે હું વાપરી રહ્યા છીએ. જે ગોકળ ગાયની ગતિએ સરકાર કામગીરી કરી રહી છે અને જે બોજો ધીરે ધીરે તમારા મારે પર પડી રહ્યો છે એ એટલે સુધી આવશે કે ત્યાં લઈ જતો જે લોજિસ્ટિક વિભાગ છે એ દૂધ લઈ જાય કે શાકભાજી લઈ જાય કે બીજી બધી વસ્તુ લઈ જાય, એમાં ધીરે ધીરે કરતા ભાવ વધારો તમારા ને મારા કમર પર આવશે. પણ સરકારનું પેટનું પાણી કશું હલશે નહીં. સરકાર અત્યારે જે 55 ટોલ ટેક્સ છે એમાંથી 19 ટોલ ટેક્સ તો પ્રાઇવેટ પાર્ટીને આપીને બેઠી છે. હવે એમાંથી કેટલા પૂરા થયા અને કેટલા તો ખબર નહીં. નકલી ટોલ ટેક્સ આપણને પકડી જાય. સરકારની સંપૂર્ણ મસ્ત ઘોર નિદ્રામાં ઊંઘેલી છે. તમે જયારે પકડો ત્યારે પકડજો, ત્યાં સુધી ખિસ્સા ખાલી કરતા રહેવાનું. સરકારની કોઈ મનસા નથી, કોઈ નીતિ નથી, કોઈ અમલવારી નથી. અને છેલ્લે અધિકારીઓને છૂટો દોર, કોન્ટ્રાક્ટરને છૂટો દોર, જેના કારણે ભોગ અત્યારે ગુજરાતના નાગરિકોએ જીવ ગુમાવીને આપવો પડે છે. પૈસા તો જશે બેન, પણ 18,000 થી વધુ લોકોએ અકસ્માતોમાં જીવ ગુમાવ્યા છે, એના જવાબદાર કોણ બેન? ઓકે હરેશભાઈ, એટલે કે હાટકેશ્વર બ્રિજની જયારે વાત નીકળી છે, એટલે કે એ હાટકેશ્વર બ્રિજ કે જે આટલું બધું વિવાદોમાં રહ્યું, હાટકેશ્વર બ્રિજ બની ગયો અને ત્યારબાદ તેને તોડવાની મંજૂરી આપી દીધી, કારણ કે કેટલોય ભ્રષ્ટાચાર એ બ્રિજમાં સમાયેલો હશે. પરંતુ એ જ એજન્સી કે જેને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી છે ને એ જ એજન્સી ફરીથી એક વખત અરજી કરે છે કે આ જ હાટકેશ્વર બ્રિજનું કામકાજ અમને આપો. એટલે એ તો મોટા મોટી આપણી ખૂબી છે ને. વાસ્તવમાં જેને તમે બ્લેકલિસ્ટ કરો છો, આ કામ વહેલું થવું જોઈએ અને રાધર એ નેશનલ લેવલે હોવું જોઈએ કે આ રીતે જેને એકવાર આવા કામ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે એ બીજા કોઈ પણ મહત્વના પ્રોજેક્ટ માટે એન્ટાઇટલ ન બને. નોટ ઓનલી દેટ, એને ઉપરથી જેમમાંથી જ કાઢી નાખવા જોઈએ. અને એમ એ કોઈ પણ પ્રકારના આવી ખરીદીમાં કે કોઈ પણ પ્રકારના પુરવઠામાં પણ એ સંમિલિત ન થવા જોઈએ. ઓન ધ કોન્ટ્રરી, એ શા માટે આ પ્રકારની લોબીઇઝમ કરે છે અને લોબી ઉભી કરીને પોતાનું ફરી પાછું કદ વધારવાનો પ્રયત્ન કરે છે? એ એટલા માટે છે કારણ કે એને એની સજા નથી મળી. જો આટલા કરોડનો આ પ્રોજેક્ટ જે ગયો, એ પ્રોજેક્ટ પાછળ એની જવાબદારી ફિક્સ કરી અને એની સામે જો કોઈ પણ પ્રકારની એ એક્શન લેવામાં આવી હોત તો આ આટલી એની હિંમત ન હોત અને રાધર એમ બીજા અન્ય એજન્સીઓ માટે પણ એ શીખ ઉભી કરત. ઓકે ઝાલા સાહેબ, હવે સવાલ એ છે કે જયારે કોઈ પ્રોજેક્ટ 5 વર્ષ જેટલું ડીલે થાય છે એટલે તેને ઉપર કેટલો બધો પછી પ્રોજેક્ટ કોસ્ટ છે તે લાગતો હોય છે, એ જાણવું અહીંયા ખૂબ જરૂરી છે. આપણે જ્યારે ટેન્ડર એકવાર નક્કી થઈ જાય છે ત્યારે પછી એને નિયમાનુસાર જે ભાવ વધારો આપવાનો હોય છે એના ક્લોઝ મુજબ, એના સિવાય કોઈ પ્રોજેક્ટ ડિલે થાય તો ભાવ વધારો આપવાનો રહેતો નથી કે કોઈ વધારે એની એમાઉન્ટ રિવાઇઝ થતી નથી.
સિવાય કે કોઈ એવા અન્ય કોરોના કે એવા કોઈ અન્ય અનફોર્સીન ઇફેક્ટ્સ આવેલી હોય એના ઉપર અને સરકારે કોઈ GR બહાર પાડીને સર્વસામાન્ય રીતે બધાને જો લાભ આપેલો એ જ મળે છે. બાકી કોન્ટ્રાક્ટર પોતાના તરફથી જે ડિલે હોય છે એના કારણોસર એની તો લિક્વિડેટેડ ડેમેજ નામની એક પેનલ્ટી લાગતી હોય છે. ઓકે, એટલે કે આ તમામ બાબતોની પાછળ ક્યાંક ને ક્યાંક વિચારવા જેવી બાબતો એ છે. કૌશિકભાઈ, હવે આપની પાસે આવવા માંગીશ. જે સરકાર વાત કરતી હોય છે વિકાસની કે પછી મોટા મોટા વાયદાઓ કરવામાં આવે છે અને આપણે અત્યાર સુધી સાંભળતા આવ્યા છીએ કે વિકાસ ત્યારે જ કહેવાય કે જ્યારે આપણા રાજ્યના કે આપણા શહેરના કે આપણા ગામડાના રસ્તાઓ જ્યારે આપણને સારા જોવા મળતા હોય. 2 લેન કે 4 લેનની જ્યારે આપણે વાત કરી રહ્યા હોય, 2 લેન ને 4 લેન બનાવવામાં આવે કે 4 લેન ને 6 લેન બનાવવામાં આવે, આ બધા સમયગાળાની વચ્ચે જ્યારે કામગીરી પૂર્ણ નથી થતી, સમય મર્યાદા પણ વીતી જાય છે, તે બધાની વચ્ચે જ સામાન્ય જનતા કેટલું ભોગવતી હોય છે? જનતા એટલે ભોગવે છે કે સરકારની અણઘડ આવડતનો આ ઉત્કૃષ્ટ નમૂનો કહેવાય. કેમ કે સરકાર જો એટલું વિચારી કરતી હોય, આયોજન કરી શકતી હોય, તો એ રોડ બન્યા પહેલા ટોલ ટેક્સ શા માટે ઉઘરાવે છે? સરકારને શું ખબર નથી કે આ રોડનું કામ પૂર્ણ નથી થયું, આટલા બ્રિજોના કામ બાકી છે, આ જે આખો જે 4 લેન છે એમાં ઘણી જગ્યાએ ડાયવર્ઝન આપ્યા છે, કેટલા લોકો મૃત્યુ પામે છે, સામાન્ય પ્રજા ત્રાહિમામ થાય છે અને લૂંટવારોની જેમ લૂંટવા બેઠી છે આ સરકાર. તો એની પાસે આયોજનનો અભાવ છે અથવા તો સરકાર જાણે છે કે ભાઈ આપણે તો પૈસા બનાવો, આ સિવાય બીજું કઈ નહીં, પ્રજાને જે થવું હોય થાય. આવી એક ઘણી નીતિ બહાર આવી છે ભારતીય જનતા પાર્ટીની કે ભાઈ પ્રજાનો પૈસો કેમ ખસેડવો, પ્રજા પાસેથી આ એવી વાત છે. અથવા સરકાર અંધારામાં હોય છે, સરકારનું ચાલતું નથી અથવા સરકાર કઈ એમાં ધ્યાન દેતી નથી. આ બે બાબતો ઉડી આંખે વળગેલી છે. ઓકે, ઉર્વિશભાઈ, સવાલ અહીંયા એ પણ થઈ રહ્યો છે કે જે નેશનલ હાઈવેની કામગીરી પતતી નથી, સોમનાથ અને ભાવનગરની જે આપણે વાત કરી 8 વર્ષથી ગોકળ ગતિએ તેનું કામકાજ તો ચાલી જ રહ્યું છે અને નેશનલ હાઈવે જે બની ચૂક્યો છે તેની વાત કરીએ, તેમાં પણ રોડ ક્યાંક ડેમેજ જોવા મળી રહ્યા છે. અમે તો ખુદ દ્રશ્યો આ પ્રકારના જોયા છે કે કેટલાય મસ્ત મોટા ખાડા પડી જવા કે વાહન ત્યાંથી પસાર પણ ન થઈ શકે તે પ્રકારની સ્થિતિ અહીંયા ઉદ્ભવી. અને બીજી બાજુ છે તે ટોલ પ્લાઝા એક બાજુ ઉભા કરી દેવામાં આવે ને મસ્ત મોટા ટોલ છે તે વસૂલ કરવામાં આવે. આ પ્રકારની દાદાગીરી શા કારણે? આવી કંપનીઓ હોય છે આખરે જે રોડ રસ્તા કે જે પ્રકારે નેશનલ હાઈવે હોય કે પછી હાઈવેની આવી બિસ્માર સ્થિતિ હોય અને તે છતાં પણ સામાન્ય જનતાને ટોલ આપવું પડે. બેન, અમે એક વાત આશ્વસ્ત કરવા માંગીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ કોઈની દાદાગીરી હેઠળ ચાલતી નથી. બીજું કે જે પ્રમાણે એક વ્યૂ ઉભો કરવામાં આવી રહ્યો છે કે બધું ભ્રષ્ટાચાર જ છે, તો એની સામે સકારાત્મક પરિબળો છે. પ્રજાનો અભિગમ એ છે કે જે ભ્રષ્ટાચારી તત્વો છે એનાથી નુકસાન તો સરકારને છે, પ્રજાને છે અને પક્ષને પણ છે. તો એ નુકસાનકારક કોઈ પણ નીતિ સરકાર અપનાવીને ના ચાલી શકે. એટલે ભ્રષ્ટાચારી તત્વોને કેવી રીતે પકડવા એ કોઈ પણ ક્ષેત્ર હશે, એ જાહેર બાંધકામનું ક્ષેત્ર હશે કે જાહેર આરોગ્ય હશે કે શિક્ષણ હશે કે વહીવટી હશે કે મહેસૂલ હશે, સરકારનો અભિગમ આપણે જોતા આવ્યા છીએ કે આવા તત્વોને પકડવા પાછળ રહ્યો છે. એની પાછળ ઢાંક પીછોડો નથી કરવાનો કે બધું ચિત્ર બરોબર છે, બધા રસ્તા સરખા સરસ થઈ ગયા છે, એવું અમે નથી કહેતા. છે ત્રુટીઓ, પરંતુ 90 થી 95% રસ્તાઓ અત્યારે સાફ સુથરા ચાલી રહ્યા છે અને 5.5-6 કરોડની જનતા એના ઉપરથી પસાર થઈ રહી છે, એના ઉપરથી ગુડ્સનું ટ્રાન્સપોર્ટેશન થઈ રહ્યું છે. વિકાસનો દર જે ગુજરાતે હાઈએસ્ટ હાંસલ કર્યો છે એમાં એક મોટું પરિબળ છે. પરંતુ તેમ છતાં દરેક પેનલિસ્ટની વાતમાં પણ કંઈક તથ્ય છે અને આ માત્ર અમે કોઈ સંવાદ કે ડિબેટ કરવા પૂરતી વાત નથી. અમારી જે શીર્ષસ્થ નેતાગીરી છે એ પણ આપની ડિબેટને ખૂબ જ ધ્યાનપૂર્વક, એ પંડ્યા સાહેબ હોય કે હિરેનભાઈ કે અન્ય પેનલિસ્ટ, દરેકની વાત એ ખૂબ જ સતર્કતાથી અમે સાંભળીએ છીએ અને જે કોઈ એમાંથી અર્ક નીકળે છે એના આધારે અમે શું સુધારા કરી શકીએ. અમે માનીએ છીએ કે વિકાસ અને સુધારા એક સિક્કાની બે બાજુ છે. એટલે એક નવો રસ્તો બની રહ્યો છે, બાજુમાં એક જૂનો રસ્તો છે, એમાં સમારકામ માગી લે છે. તો એના માટે શું કરવું? અમદાવાદ શહેરની આપણે વાત કરીએ તો એક 24 કલાક 365 દિવસ ચાલતું સર્વેલન્સ સેન્ટર છે કે જે ચોમાસા દરમિયાન જે પરિસ્થિતિ ઉભી થઈ હતી, તાત્કાલિક ફરિયાદનું નિવારણ કરીને 1 થી 2 દિવસમાં અને અમુક જગ્યાએ વધારે કામ માંગી લીધું, ત્યાં 10 થી 15 દિવસમાં રસ્તા સમા કરી શક્યા છે. જે ફ્લાયઓવર્સ થયા, જે રિવરફ્રન્ટ થયો, જે હાઈવેઝ થયા છે, એ આપણી સામે છે.
પરંતુ તેમ છતાં સુધારાને હંમેશા અવકાશ છે. ભ્રષ્ટાચારને બિલકુલ અવકાશ નથી, એ અમે સ્પષ્ટપણે માનીએ છીએ. અને અમે એમ પણ નથી કહેતા કે ભ્રષ્ટાચાર નથી, છે ભ્રષ્ટાચાર, પરંતુ એની સામે કેવી રીતના ટેકલ કરવું, સાયન્ટિફિકલી ટેકલ કરવું, વહીવટી રીતે ટેકલ કરવું, એ અમારી પ્રાયોરિટી છે, પ્રાથમિકતા છે. ઓકે, ચલો હિરેનભાઈ આપની પાસે આવું છું, પરંતુ હરેશભાઈ અત્યારે સવાલ તો એ પણ થઈ રહ્યો છે કે ગુજરાતમાં 14 હાઈવે એવા છે કે જેમાં પ્રોજેક્ટ કોસ્ટ 4,000 કરોડ જેટલી એટલે કે 32% જેટલી વધી ગઈ છે. હવે આ વધારો આખરે કોના પાસેથી વસૂલવામાં આવશે? સામાન્ય જનતા પાસેથી? યસ, છેલ્લે તો એ જ છે. કોઈ પણ પ્રોજેક્ટની જે કઈ કોસ્ટ વધે છે અલ્ટિમેટલી બજેટમાં જાય છે, બજેટમાંથી ટેક્સેશનમાંથી એ બધી એની જોગવાઈ થાય છે, અને એમ કરવેરાનો ભાર તો સામાન્ય નાગરિકોના માથે જ છે. હું તમને એક દાખલો આપું આપણા અમદાવાદ બરોડા એક્સપ્રેસવેનો. અમદાવાદ બરોડા એક્સપ્રેસવે આપણે 1986માં એનો કોન્સેપ્ટ પેપર ફાઇનલ કરેલું. 1986માં એમ કહેવાય કે એક્સપ્રેસવે બાંધવાની કામગીરીની શરૂઆત માટેનો એક તબક્કો મુકાયો. રાઈટ? એમ જમીન સંપાદન ગણો કે બાંધકામ ગણો કે એજન્સી ગણો કે જે કંઈ ગણો, એ વખતે એની પ્રોજેક્ટ કોસ્ટ માત્ર 100 કરોડ મૂકવામાં આવી હતી. એ 100 કરોડ જ્યારે પ્રોજેક્ટ ખરેખર એ એક્ઝિક્યુટ થયો ત્યારે એમ વધારીને 475 કરોડ રૂપિયા આપણે કરી હતી. એ 4 લેન માટેની હતી અને એને 6 લેન બનાવવાની પછી જોગવાઈ થઈ. એમ 2009 સુધીમાં એની પ્રોજેક્ટ કોસ્ટ 3300 કરોડ રૂપિયા થઈ ગઈ હતી. એટલે આમ વિચારો તો 1986 થી એ 2009માં જે 100 કરોડનો પ્રોજેક્ટ હતો એ 3300 કરોડનો પ્રોજેક્ટ થઈ ગયો. એટલે કે 33 ગણો એમાં એ ભાવ વધારો થયો ગણો, કે એમાં પ્રોડક્ટ કોસ્ટ ઉમેરાઈ ગણો, કે ડીલે કોસ્ટ ઉમેરાઈ ગણો, જે કંઈ ગણો તે. તો અલ્ટિમેટલી પ્રજાને લાભ તો 2004 પછી મળે. 2004માં આપણે આપણો એક્સપ્રેસવે એક્ઝિક્યુટ કર્યો. એ સૌ પ્રથમ દેશનો એક્સપ્રેસવે હતો અને એ બધાને નમૂનારૂપ બની રહ્યો એ ચોક્કસ, પરંતુ એની જે કોસ્ટ પડી છે એ અલ્ટિમેટલી તો સામાન્ય પ્રજાના માથે જ છે. એમ બજેટમાંથી એની વસૂલાત થઈ અને બજેટમાં કરવેરાના પૈસા આવ્યા અને એમ બની શકે કે એમાં કેટલું કેપિટલ એક્સપેન્ડિચર હોય તો એમાં વ્યાજ પણ આપણે ભરવું પડતું હોય. એમ આપણે લોન લીધી હોય, વિશ્વ બેંક પાસેથી આપણે એ વખતે લોન પણ લીધેલી હતી એના માટે, તો વિશ્વ બેંકને આપણે એનું વ્યાજ ભરતા હોઈએ, તો એ બધું અલ્ટિમેટલી તો પ્રજાના કરવેરામાંથી જ જવાનું છે. ઓકે હિરેનભાઈ, એટલે હવે સવાલ એ થઈ રહ્યો છે કે આવા જયારે પ્રોજેક્ટો ચાલતા હોય ને તેની સમય મર્યાદા જો વટી ગઈ હોય ને પછી આવા પ્રોજેક્ટ કોસ્ટ છે જે લાગે છે એટલે સામાન્ય જનતાના માથે જ દેવાળું છે તે ફૂંકાવાનું છે. હવે બીજી વાત અહીંયા છે કે પ્રોજેક્ટ કોસ્ટ વધે છે એટલે સામાન્ય જનતા તેની ભરપાઈ કરે એ તો આપણે જાણી લીધું, પણ ફાયદો આખરે કોને થાય છે પછી? ફાયદો એકદમ સિમ્પલ ભાષાબેન, કોન્ટ્રાક્ટર અને કમલમમાં આ બે જ ફાયદા. લાભાર્થી વર્ગ બે જણા જ છે. જેને ખરેખર ડિલે થાય તો ફાયદો થાય, ડિલે તમને ફાયદો ના થાય, મને ના થાય, જનતાને ના થાય, કારણ કે તો બિચારી ત્યાં પીસાતી રહી છે. પણ ફાયદો કોને થાય? ડિલે થાય તો પણ એ કમલમ અને એ કોન્ટ્રાક્ટર આ બેને ફાયદો થાય. તમે જુઓ કે રાજકોટ ગોંડલનો હાઈવે તો બનવાનું ચાલુ છે, ત્યાં 2 ટોલ નાકા આવી ગયા. એ જ પ્રકારે જામનગર દ્વારકાનો રોડ બની રહ્યો છે. એ ભારતમાલા પ્રોજેક્ટ પ્રમાણે એની નોટિફિકેશન પ્રમાણે 45 મીટર હોવું જોઈએ, 30 મીટરમાં રોડ બનાવી દીધો. જે પહેલા એક્સિડન્ટ થતા એનાથી વધારે એક્સિડન્ટ થવા માંડ્યા. સરકારની જે નીતિ એમ કે ટોલ ટેક્સ એટલો થવો જોઈએ જેટલો તમારે બનાવ્યો હતો, એનાથી વધારે થાય એટલે આપણે ટોલ ટેક્સ ઉઘરાવવાનું બંધ કરી દેવાનું હોય. 11,000ના રોડ બનાવ્યા, 19,000ના રોડ ટોલ ટેક્સ ઉઘરાવી દીધા. આજે પણ ટોલ ટેક્સ ચાલુ છે. અચ્છા, બીજી એક વાત કરી કે દાદાગીરી કોઈની અમે સહન નહીં કરી. ભાઈ, દાદાગીરી તો કોઈની ચાલે જ નહીં. આદરણીય નીતિન ગડકરીજીએ એક બહુ સરસ કન્ફેશન લોકસભામાં કર્યું. એક પોર્ટ છે વિન્ઝી જામી પોર્ટ કેરલામાં, જ્યાં અદાણીજીને પોર્ટ બનાવવાની કામગીરી આપવામાં આવી. એમાં એવું કહેવામાં આવ્યું કે તમારે રોડ પર બનાવી દેવાનો છે, કનેક્ટિવિટી, હાઈવે થી કનેક્ટિવિટી બનાવવી પડશે રોડ. બાકી પોર્ટ શું કામનો? જે માલ મુદ્દા આવતું છે એ પોર્ટ પર ત્યારે જ જાય કે જ્યાં રોડ બનાવેલો હોય. સાહેબ, એ રોડ જ ન બન્યો. હવે દાદાગીરી સમજો કે મહેરબાની સમજો કે ચંદાદોલ મતદાનની સ્કીમ સમજો, જે પણ સમજો, આજ દિન સુધી રોડ બન્યો નથી. હવે પોર્ટને કરવાનું શું? એટલે તમે જે કહો છો અને તમે જે કરો છો એ કરણી ને કથની એ ક્યાંય દેખાતી નથી. ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે અને ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી એ ભ્રષ્ટાચારના ફાઈબર ઓપ્ટિક્સ એકદમ સુનિશ્ચિત રીતે લાગેલા છે. એટલે ખરેખર છેલ્લે જે અત્યારે આંકડો જે સરકાર પોતે કહી છે, આ તમારો મારો આંકડો બેન નથી, 4.8 લાખ કરોડ એટલે કે 5.5 લાખ કરોડનું
આ ઓવરડ્યુ ચાલી રહ્યું છે, ઓવર બજેટ રન જે કહી શકાય, જે વધવાનો જે બોજો તમે આપણે ગુજરાતમાં 4,000 કરોડ જે અત્યારે વાત કરી રહ્યા છે, એ સમગ્ર દેશમાં 4.8 લાખ કરોડ વધી ગયો છે. આ રૂપિયા કોના ખિસ્સામાંથી કાઢવામાં આવશે? અને પાછી આપણે જે કહીએ છીએ કે ટેક્સ પેયર નાગરિકો જે અત્યારે ઇન્કમ ટેક્સ ફાઇલ કરતા હોય કે જે અલગ અલગ જંત્રીને અલગ અલગ ટેક્સ આપતા હોય એ લોકો જે એ છે. પણ એવું નથી બેન, તમે રબર લેવા જાઓ, તમે પેન્સિલ લેવા જાઓ, લોલીપોપ બી લેવા જાઓ ને બેન, તો જીએસટી આપવો પડે. એટલે જે ગરીબ એ ખરેખર એક્સપ્રેસ હાઈવે પર ક્યારે ફરવાનું નથી, સામાન્ય મધ્યમ વર્ગ જે ક્યાંય એમાં જવાનું નથી, એ લોકોએ પણ આ ટેક્સમાં રૂપિયા આપ્યા છે, એ લોકોના ખિસ્સા પણ આમાંથી લૂંટ થઈ છે. એ લોકોને ત્યારે ખબર પડશે કે જ્યારે રોડ પર થતા જે વ્હીકલો છે એ પેટ્રોલના હોય કે ડીઝલના હોય કે શાકભાજીના હોય કે દૂધના હોય કે ગમે તેના હોય, એના જ્યારે ભાવ એના પર ઝીકાશે ત્યારે ખબર પડશે કે આપણા ખિસ્સા પર બોજો વધી ગયો છે. સરકારની તિજોરી તો છલોછલ જ છે, પણ તમારા મારા પર જે બોજ વધી રહ્યો છે સરકારની અણઘડ નીતિને કારણે. એ ગુડ ગવર્નન્સની વાતો કરનારા લોકો આજે ક્યાંય સ્ટેચ્યુટરી ક્લિયરન્સ નથી કરી શકતા, લોકલ પરમિશન નથી આપી શકતા, એન્ક્રોચમેન્ટ ક્લિયર નથી કરી શકતા, અને છેલ્લે પછી એમ કહેવામાં આવે કે અધિકારીઓ કામ નથી કરતા, કોન્ટ્રાક્ટરોનું જે નિગ્લિજન્સી છે એના કારણે છે, ક્યાંક અમને કોરોના નડી રહ્યો છે, ક્યાંક કુદરતી આફત નડી રહી છે. કોઈ આફત નથી ભાઈ. ખરેખર કામ કરવાની મનસા હોય તો ખરેખર કામગીરી 100% થાય. બાકી તો આપણી પાસે ભ્રષ્ટાચારનો નમૂનો હાટકેશ્વર બ્રિજ જેવા કેટલાય બ્રિજો ગુજરાતમાં પડ્યા છે, લોકો મર્યા છે, આ દિવસ સુધી કશું થયું નથી. એટલે આ નીતિ ચાલતી રહેવાની, પણ ગુજરાતની જનતાએ સમજવાની જરૂર છે કે ભ્રષ્ટાચારનો ફાઈબર ઓપ્ટિક્સ જે લાગેલો છે એ જ્યાં સુધી ઉખડશે નહીં ત્યાં સુધી રોડમાં લોકો અકસ્માતમાં મરશે, ખિસ્સામાં લૂંટ થતી રહેશે, અને જે સુવિધા આપણને મળવા લાયક છે, જે આપણે ટેક્સ જેના માટે ભરી રહ્યા છીએ, એ આપણને મળતી રહેતી નથી બેન. એટલે કે ચોક્કસથી સવાલ અહીંયા એ જ થઈ રહ્યો છે કે જો આ પ્રકારના પ્રોજેક્ટો છે તે આપી દેવામાં આવે છે ને અત્યાર સુધી આપણે વાત કરી કે એક સાથે જો 4 ને 5 પ્રોજેક્ટો કોન્ટ્રાક્ટરો લઈને બેઠા હોય ને પછી કામ પૂર્ણ કરવામાં જો સમય મર્યાદા વીતી ગઈ હોય ને કામ પૂર્ણ ન થયું હોય તો પછી આવી કંપનીઓને માત્ર ને માત્ર પેનલ્ટી કરી દેવી, પેનલ્ટી સ્વરૂપે એક નોટિસ પાઠવી દેવી તે પૂરતું અહીંયા મર્યાદિત નથી. તેમના સામે કોઈ એક્શન કડક લેવામાં આવે અથવા તો આવી કંપનીઓને પછી બ્લેક લિસ્ટ કરો તો પછી જે બીજી કંપનીઓ બચે છે તે આનું જોઈને ક્યાંક યોગ્ય કામગીરી તે હાઈવેના જે નેશનલ હાઈવેના જે કામગીરીઓ ચાલી રહી છે તેમાં યોગ્ય ધ્યાન આપશે અને જે સામાન્ય જનતા પરેશાનીનો સામનો કરતી હોય છે તે ક્યાંક ન થાય. હવે ચર્ચા આપણે યથાવત રાખીશું, રોકાઈએ બ્રેક માટે. વેલકમ બેક. તો જે પ્રકારે આપણે હાઈવે કે નેશનલ હાઈવેની વાત કરતા હોય, સરકાર લોકોને સુવિધાઓ પૂરી પાડવા માટે પ્રયત્નો તો ક્યાંક કરતી હોય છે. 2 લેન જે પ્રકારે લેનને 4 લેન બનાવવાની વાત હોય કે 4 લેનને 6 લેન બનાવવાની વાત હોય, પરંતુ તે સમયગાળા દરમિયાન લોકો કેટલી હાલાકી ભોગવે છે. અને ખાસ કરીને આવા હાઈવે જયારે બની જાય છે, ખાસ કરીને ઉર્વેશભાઈ આ સવાલ પણ આપને હું કરવા માંગુ છું કે 6 લેન હાઈવે કે 4 લેન હાઈવે જયારે બની જાય છે, ચોખ્ખું અને જાગતું ઉદાહરણ એક એ પણ કે હમણાં જ આપણે જોઈ ચૂક્યા છે કે બરોડાથી જે મુંબઈ વચ્ચેનો જે નેશનલ હાઈવે છે ત્યાં એટલા ગાબડા પડી જતા હોય છે કે લોકોને અકસ્માતનો ભય છે તે સતાવતો હોય છે. ગાબડા જ્યાં પડી જાય છે મરમ્મત તો કરી દેવામાં આવે છે, પરંતુ જે હાઈવે બન્યાના 6 મહિના કે વર્ષ પણ નથી થતું હોતું ને ત્યાં ગાબડા પડી જવાની સ્થિતિ, આવી સ્થિતિ આખરે કેમ ઉદ્ભવે? પછી એક સ્વાભાવિક કારણ છે કે છેલ્લા 2-3 વર્ષમાં જે રીતે આબોહવાની પેટર્ન બદલાય છે, જે રીતે આપણે 45-46 ડિગ્રી ગરમી જોઈએ છે, એટલે ડામર અને આ બધું ગરમી ચેક કરીને નથી બનાવાતું. આપણને ખબર જ છે કે 45-46 ડિગ્રી ગરમી પડવાની છે ને આટલું તાપમાન ઘટવાનું છે, વાતાવરણ બદલાવાનું છે, તો ભાઈ એ ચેક કરીને પછી તમે યોગ્ય કામગીરી કરો ને. આપણને ખબર જ છે આટલી ગરમી પડવાની છે. બેન, અનિશ્ચિતતાઓ જે કુદરતમાં જે છે ને એ વૈજ્ઞાનિકના ચોપડામાં નથી. ના ના ઉર્વેશભાઈ, આ જવાબ યોગ્ય નથી. એટલે જે પરિસ્થિતિ આપણે આ વર્ષે જોઈ ચોમાસા દરમિયાન કે એના આગલા વર્ષે જોઈ કે જે પ્રમાણે જે વરસાદની પેટર્ન બદલાઈ રહી છે, ગરમીની પેટર્ન બદલાઈ રહી છે, એના આધારે અમે માનીએ છીએ કે રોડ વ્યવસ્થાઓ આપણે વધારે સુદૃઢ કરવી પડશે, નવા વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા પડશે, મટીરિયલ સાયન્સને એક કક્ષા આગળ લઈ જવું પડશે, ભ્રષ્ટાચાર જ્યાં પણ થતો હશે એને ડામવો પડશે. પરંતુ આપણી મૂળ વાત એ છે કે એ વિકાસ એવો હોવો જોઈએ કે એ જનતા એમ કે હા વિકાસ થયો છે, અને એ દિશામાં અમે પ્રયત્ન કરી ચૂક્યા છીએ અને ઘણા બધા રસ્તાઓ વ્યવસ્થિત ચાલી રહ્યા છે. આપને ખ્યાલ છે અમદાવાદથી મુંબઈ એક સમય હતો 12 થી 14 કલાક લાગતા હતા, આજે 6 કલાકમાં પહોંચી જનારા લોકો છે.
હવે ક્યાંક એમાં પણ કોઈક વેધરને લીધે ક્યાંક ત્રુટીઓ ઊભી થઈ છે તો એ સમારકામ થવાની જવાબદારી છે અમારી. ઓકે. પરંતુ સાથે સૌથી મહત્વની વાત અમે એ સમજ્યા છે કે પ્રિવેન્ટિવ મિકેનિઝમ ઉભું કરવું, એટલે કે આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ના થાય, એનું નિવારણ કેવી રીતે થાય એ માટેના ઓકે, ચાલો. કન્સ્ટ્રક્શનમાં કેવી રીતે ફેરફારો કરવાના છે, ગુણવત્તાના ધારાધોરણોમાં શું ફેરફાર કરવાના છે, ટાઈમ સ્ટાન્ડર્ડ્સમાં શું ફેરફાર કરવાના છે, આ સતત ચાલતી પ્રક્રિયા છે. મારા મુખ્યમંત્રી છે આપણા, એ પણ એક એન્જિનિયર છે પોતે, જાહેર બાંધકામ ક્ષેત્રે અનુભવી છે અને એ સતત ચિંતનશીલ છે આ બાબતે. અધિકારીઓ સાથે, અન્ય વિશેષજ્ઞો સાથે સતત ચર્ચાઓ ચાલતી છે ઓકે. કે કેવી રીતે વિકાસ વધારે ને વધારે સુલભ બનતો જાય, એ અમારો પ્રયત્ન છે. ઓકે, ચલો ઝાલા સાહેબ, હવે સવાલ અહીંયા એ જ છે કે 6 લેન જયારે 6 લેન હાઈવે ની કામગીરી ચાલતી હોય છે ને પછી 6 મહિના પણ ના થયા હોય, વર્ષે ના થયું હોય, ગાબડા પડી જાય, આ સ્થિતિ કેમ નિર્માણ પામે? 1 મિનિટ આપની પાસે. એકચ્યુઅલી આવા બનાવો ક્યાંક ક્યાંક બનતા હશે, કારણ કે આ જેમ સાહેબે કહ્યું એમ સતત ચાલતી પ્રક્રિયા છે, એક જ જગ્યાનું કામગીરી નથી આ. ઓકે. એટલે ક્યાંક જમીનનું બંધારણ અલગ હોય, ટ્રીટમેન્ટની અંદર કોઈ મિકેનિકલ ખામી કોઈ પ્લાન્ટ ઉપરથી રહી ગઈ હોય અને હોય તો એને ગેરંટી પીરિયડ કોન્ટ્રાક્ટરનો હોય જ છે અને એની પાસે સતત કામગીરી કરાવતા રહેવાની જ હોય છે, કાંઈ પણ નાની મોટી ક્ષતિ હોય તો. પરંતુ આવું ક્યાંક બનતું હોય, પરંતુ આખા રોડની અંદર ક્યાંય બનવું હોય તો એ તરત ઉડીને આંખે વળગે એટલે આપણને ખ્યાલમાં આવે અને સ્ટાફ આના ઉપર વિજિલન્ટ હોય છે, તાત્કાલિક પગલાં ભરીને એને રિપેર કરાવી આપે છે. બાકી ક્યાંય નાના જમીનનું રિસ્ટ્રિક્શન હોય, પાણીનું ડ્રેનેજ સિસ્ટમ હજી સુદૃઢ ન બની હોય ત્યાં સુધી રસ્તા ઉપર કોઈ પાણીનું વહેણ જતું હોય, કોઈ વરસાદની પેટર્નની વાત કરીએ, એક સાથે વરસાદ પડી ગયો હોય, એવા સંજોગોમાં જ્યાં નાનું મોટું નુકસાન હોય, કોન્ટ્રાક્ટરના પોતાના ખર્ચેને જોખમે તાત્કાલિક પૂરું કરવામાં આવતું જ હોય છે. ઓકે, ચલો કૌશિકભાઈ, લાસ્ટ 1 મિનિટ. કૌશિકભાઈ, અવાજ આવે છે મારો? ઓકે, ચલો હિરેનભાઈ. બેન, જે હું તો એન્જિનિયર છું એટલે મને ટેકનોલોજી પર પૂરો ભરોસો છે, પણ જે સાહેબે જે વાત કરી હતી એ મને અત્યારે ખરેખર સંભળાવવાની છે. સાહેબ, हमने रोड बनाने में स्पेस टेक्नोलॉजी का उपयोग किया. અને આ સ્પેસ ટેકનોલોજી પર મને પૂરો ભરોસો છે. અને જે ભૂતકાળમાં ટનલોમાં આપણે જોયું કામગીરી કે આખી પાણીમાં થઈ ગયું હોય અને જ્યાં સારા ફોટા પડાયા હોય ત્યાં પણ તકલીફ થઈ ગઈ હોય, પણ વાત એ છે કે ખરેખર સરકારે સમજવાની જરૂર છે, પોતાની કામગીરી બદલવાની જરૂર છે અને જે ચંદાલો ધંધાલો જે સ્કીમ છે એ બંધ કરીને જે પોલિસી પેરાલિસિસ થઈ ગયું છે એને સુધારવાની જરૂર છે, તો જ આ ખરેખર બંધ થશે. બાકી આ પ્રકારની સ્પેસ ટેકનોલોજીથી બનતા રોડ એ આગામી દિવસોમાં લોકોને તકલીફ આપતા રહેશે અને આ પ્રકારની ડિલે નીતિના કારણે લોકોના ખિસ્સા પર થતો બોજ, સામાન્ય અને મધ્યમ વર્ગ પર થતો બોજ એ વધુ પડતો રહેશે. મજા કરતા રહેશે કમલમના મેનેજરો અને કોન્ટ્રાક્ટરો. બાકી આ નીતિને કારણે લોકોને તકલીફ પડતી રહેશે. બેન, ઓકે, ચલો હરેશભાઈ. બેન, હવે તંત્ર મને એવું લાગે છે કે નપુસક થઈ ગયું છે. નથી સરકાર કામ કરી શકતી, નથી વહીવટી તંત્ર કામ કરી શકતું, નથી એન્જિનિયરો કામ કરી શકતા. બસ પ્રજાને દંડ કરવાનો, પ્રજા પાસેથી પૈસા ઉઘરાઈ લેવાના અને એના કારણોસર પ્રજાની સામે જ દંડ કરી શકાય છે, પ્રજાની સામે જ બધું કરી. શા માટે આ માટે જવાબદાર કોઈ પણ વ્યક્તિ સામે પગલાં લેવાતા નથી? એક દાખલો આપો. દાખલારૂપ કોઈ પ્રેક્ટિસ થઈ હોય, કોઈ રાજકીય રીતે થઈ હોય, વહીવટી તંત્રમાં આટલા બધા એન્જિનિયરો બેઠા છે, શું કરે છે? ફીફા કાઢે છે બધા. એન્જિનિયરો સુપરવિઝન નથી કરતા, એની જવાબદારી કોઈની ફિક્સ કરીને કોઈની સામે એવા પગલા લીધા. અને નીચેના નાના મોટા 2-5 માણસોને તમે ક્લાસ 3 ના કે ક્લાસ 2 ના ને કરો છો, ક્લાસ 1 ના અને બીજા સરકારી અધિકારી ખુરશીમાં બેઠા બેઠા, એર કન્ડિશનમાં બેઠા બેઠા ફાઇલો ઉપર બધા તબાદલા કરે છે. અને એમ રોડ ઉપરની કામગીરી પર સુપરવિઝન કરવું કે એ બધી બાબત કોઈ કરતું જ નથી અને એના કારણસર પ્રજા નિર્દોષ રીતે એનો ભોગ બને, પ્રજા એના પૈસા ચૂકે. પ્રજા પાસે દંડ ઉઘરાવવામાં આપણે તૈયાર છીએ, ચલન ફાળવવામાં આપણે તૈયાર છીએ અને એમ લોકોને ખૂબ હેરાનગતિ કરવામાં આવે છે. શું આ હેરાનગતિ પેલા લોકોને કરો થોડી?
તરત તંત્ર એકદમ સાફ સુથરું થઈ જશે. બધું જ કરવું હોય તો શક્ય બને છે. ઓકે એટલે કે આખરે દિવાળી તો પછી સામાન્ય જનતા અને સામાન્ય લોકો જ તેનો ભોગ બનવાના છે. ઉર્વેશભાઈ, હિરેનભાઈ, હરેશભાઈ, ઝાલા સાહેબ અને કૌશિકભાઈ, આપ તમામ લોકો અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે આશા તો માત્ર એ જ રાખીએ છીએ કે સરકાર આ દિશામાં પણ વહેલીમાં વહેલી તકે જાગી અને જે નેશનલ હાઈવે કે હાઈવેના જે કામો છે, જે આટલા વર્ષો પૂરા થઈ ગયા, 5 વર્ષ કે 8 વર્ષથી જે ચાલી રહ્યા છે, છતાં હજી પૂરા નથી થયા, તે દિશામાં કોઈ ગંભીર વિચારણા કરે અને આ હાઈવેના કામો છે તે જલ્દીમાં જલ્દી પતે અને સામાન્ય નાગરિકો જે ભોગ બની રહ્યા છે, પરેશાનીનો સામનો કરી રહ્યા છે, તે આમાંથી મુક્તિ મેળવે. આજે મહામંથનમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.